જય દ્વારકાધીશ મિત્રો, અત્યારે આવી છીએ. એક બે ગાઉન કાપલા કર્યા, એક કાપલો આમ ગયો અને એક અત્યારે આમ ગયો તળાવની ઓલી બાજુ. તો હવે ત્યાંથી આ કાપલામાં ગયા તો ઓલા કાપલામાં તું જા ભાઈ. હવે પાછો મળી લો કેવા ગણવા માણસો. હવે ઓલા કાપલામાં હાલીને જવાનું વયો ગયો. એ કાપલો ક્યાં ઠેઠ પૂગી ગયો, ત્યાં જઈને દોડવાનું. થોડાક માણસો વયા ગયા કરજણ હું લેવા ગયા કોને ખબર. તો ચલો ફટાફટી જાવીએ આપણે. કરજણ હું લેવા ગયા, સોરી ભૂલાઈ ગયું, લાકડી લેવા ગયા અને કાંક બીજું આ કામ હશે એને. આ તળાવે જ આવી ત્યાંથી ગાઉન આગળ આવેલા જાય કે ના ફોન કરી અહીંથી આમ આડજડ ફટાફટી આવેલા જાય. બધી કરજણ વયા ગયા ને એમાં હજી નાવાનો વખત નથી આવ્યો કાલે. ને અત્યારે આ પર્વતના હેઠેથી હાલવા દીધી ગાઉં આવી. બે ગોળ મોર છે, હું ત્રણ ને પાછળ હાલ્યો આવે. 4 જ ગોળ છે એટલી ગાઉમાં. હજી હાલી આવે છે એમ તો ચલો હવે ક્યાંક જાવી યાર, બતાવી તમને મકાઈ વાળું દિવેલા વાળું ગમે એ બતાવી. કન્ટિન્યુ રહેજો. ટૂટ લેવા ક્યાં ચડ્યા આની ઉપર, કેમ કે રોડ નહીં વિડીયો અપલોડ નથી થતો, નેટ ઓછો આવે. અહીંયા એડીએમ પૂગી ગયા છે. એડીએમ ખડ સારું છે, થોડીક ગૌ છે એટલે રખડ છે, વાંધો નહીં આવે. અહીંયા આડી તળાવે ગઈ વલ્લા પણ વટવીને આ બાવળિયા અને હુડ કાપે ટ્રેક્ટર ભરીને. જો હવે કપાઈ જાય ને તો ત્યાં જવા દેવી, સારી દેવી. અહીંથી નામ રાખવાના છે એટલું સાજું છે, સારવાનું નથી બાકી આ વીણવાનું એટલે એમાં જો એકદમ ભૂંગળા ઉપર સણ બેઠા નહીં દેખાય. કેમેરા સાફ કરવો જોઈએ અને ગાવું જોઈએ થોડીક છે ને દેખાય બધી. આમી થોડીક ઓલા ખીરડે ઊભી છે ને થોડીક અહીંયા સરે. બે ગાઉ અહીંયા છે. 2 જણા આમ જોવા ગયા છે, ક્યાંય ગયા કોને ખબર. આ સાઈડ ગયા છે, એ જ જોવા ગયા છે ઓલું હુડ કાપે. અને વાદળા જેવું વાતાવરણ થઈ ગયું, જોઈ લો. વાદળ સાંયો આવી ગયો. અહીંયા ઉપર ચડવાનું કારણ પછી વિડીયો અપલોડ થઈ જાય ને. હમણાં એવું જાય એ વખત અપલોડ કરવો પડે. એક વખત અપલોડ કરવી તો એ જાય છે ને પાછો રદ થઈ જાય. તો ત્યારે બીજી વખત વિડીયો અપલોડ કરી. પાણી આવી ગયું છે, ભલે આવી ગયું. પાણી પીવું બંબો આપણી પાસે પીવા વી આવજો. ખડ સારું છે એટલે ખાધા. તો ચલો આપણે વિડીયો મૂકી દેવી મળવી. વિડીયો એડિટ મૂકવાનો અપલોડ થયો આમાં યુટ્યુબમાં. અને અત્યારમાં ગાઉં સાંયે કરી જઈશ. અત્યારે વાદળ સાંય વાતાવરણ તો સાંયે કરી જઈશ ગાઉં. એડા જોવો તમે ખાલી ચેક કરો. ઓલા સેઠીથી આ સેઠે થાકી જાય હકીકતમાં. એકલા હાવ. પવન આવે તો સારું છે, પવન આવે થોડો બહુ ના આવતો એટલે બધું. ચલો બ્લર બહુ થઈ જાય છે ને આપણો ફોન. કાંક કરવું જોઈએ ફોનની. એક વર્ષ દિવસ તો વાતો કરતો અહીંથી જાય એટલે લેવો પડશે ફોન. તો નહીં હાલે એમાં કારણ કે વિડીયો નથી સરખો ઉતરતો, બ્લર થઈ જાય ને એટલે. તો ચલો અહીં ગાવું દો બાંધે એડામાં બાંધવા દો. આપણે ક્યાંક બેહવી નિરાશ એડિયન સાંયો પકડીને અડધી કલાક એટલે કપાઈ જાય, પછી હાલતા થઈ જાય. રોડે ચડાવીને હવે ક્યાંક જાય છે આગળ દિવેલામાં જતા હશે. હજી આ માડી તળાવ બાજુ. તો ચલો ન્યાય તમને બતાવું ક્યાં જાય છે. કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. કંઈ જતા નહીં હો મિત્રો. એ દિવેલાવાળામાં નહીં પણ કપામાં નહીં થઈ ગયા છે મકાઈવાળામાં. આ મકાઈવાળું છે આવું પાનુર ખાય એવું. તો એમાં ઘડીક વાર રાખીને પછી હાલ્યા જાય તળાવે. ઓલી ગાઉ હાલતી થઈ ગઈ અને તડકો બહુ લાગે હો. વાદળા વયારે ને તડકો બહુ લાગે. વાદળા છે તો શું કરવું અત્યારે. વરસાદ આવે નહીં સારું છે. કેવું લાગે આવી છે વરસાદ. તો ચલો આપણે અત્યારે સાલ લેવી પછી મળીએ આગળ. અહીંયા તળાવ બેઠી આડી અને હું ને ભાત લેવા બુલેટ લઈ જોઈ લો. બુલેટ સિવાય ક્યાંય બેહતા નથી. આ અને જો રાત બનાવી નાખ્યું સામ્રાજ્ય. અરે તાર માં ફટાફટી જાવી ભાત લઈ આવી. આ પવન આવે છે બહુ મસ્ત. વિશાલભાઈ ડ્રાઇવિંગ કરી રહ્યા છે. મફતમાં
રસ લઈને જ આવી હવે ગાઉમાં શેકવાની બજારમાં બુલેટ લઈને વિશાલભાઈ જાય છે. પડખેથી ઉડાડે જાય એટલો લીધો 5 કિલો લીધો હે બરફ નાખી નો ભાઈ વિશાલભાઈ જાય મોચરા ભાઈ રસ પીને હવે નીંદર કરીને ઓટે નિરાય આમ જોઈ લો હાંબામાં મૂકા હે હા કાંઈ ઘટે નહીં એવો આમ હે લીલું ખડ એટલે ઓલા લીમડે પૂગી ગઈ ઓલા લીમડા લગી છે એક બ્લર થઈ જાય ચાર ખડ જો તમે ખાલી ચેક કરો કમેન્ટ કરવાનું ભૂલતા મિત્રો આપણે મોબાઈલ જોઈ હા એવું ને એવું ખડ છે ઠેઠ લગી ગાવું તો આમ જ ભી મારે ખડ છે લીલું એકદમ કંઈ ઘટે છે મોડ ગાવું તો પૂરું કુટડી નાખે મોડ જાવી બધી તમને અને આમાં કઈ ગયેલું ખડ છે એ ગયેલા એટલે એવા ખડે લીલું રીલ્સ ઉતાર કન્ટિન્યુ રહેજો હવે ગુજરાત કહેવાય આને આજે લગી નહોત કહેવાતી પણ હવે કહેવાય ગુજરાત શાયરી ને એક શેથી ભડકે છે શેઠે આવે ને મને પાળી દે ને વેચ માટે ખડા ખાઈ લીલું છે ને એટલે બે બધી એક વાર સુકાઈ ગયેલું છે જોવા આવું ફરક છે કેટલો જોવો તમે એટલે શેઠે ઓલી સાઈડ નહીં જાય ન્યા રહે વૈશમાં એ સારું તગડી જ નહીં અહીંયા ધુબા રેવી ઓલા લીમડે જાવી ઘડી હા લીમડે આવી એવું વિશાલભાઈ વિડીયો ઉતારે તો આમ વાહિલા શેઠે તમે હા જોરિયા ચલો કન્ટિન્યુ આપણે ચાર્જિંગ પૂરું થઈ ગયું ફોનમાં 5% ચાર્જિંગ વહી ગયું તો બતાવું તમને ચલો હવે સ્વિચ ઓફ થઈ જાય એટલે આપણે નહીં લેવું બ્લોક બંધ હશે ત્યાં લગી પછી ખુલશે ત્યારે ચાલુ કરશું તો કન્ટિન્યુ રહેજો ગાવું આવતી નથી કેટલી આગી રહે શેડાથી ખડ એવું છે ને એટલે